ગુડ મોર્નિંગ, કેમ છો? આજે આપણે ન્યુટ્રિયન્ટ સાયકલ ટોપિકના છેલ્લા બે સાવ એટલે સાવ છેલ્લા ટોપિક જેને કહેવાય ને એ બાકી બચ્યા છે આ ચેપ્ટરની અંદર, પોષક દ્રવ્ય ચક્ર, કે જેને અંતર્ગત આપણે પેલા પોષક દ્રવ્ય ચક્ર એટલે શું એ જોઈએ. એના બે એક્ઝામ્પલ જોવાના છે. એક છે કાર્બન ચક્ર અને બીજું છે નાઇટ્રોજન ચક્ર. અને છેલ્લો ટોપિક છે નિવસન તંત્રની સેવાઓ. એટલે ઇન શોર્ટ આપણે એમ કહીએ કે ગુજરાત બોર્ડના 3 પ્રશ્ન બાકી છે: કાર્બન ચક્ર, ફોસ્ફરસ ચક્ર અને નિવસન તંત્રની સેવાઓ. પોષક દ્રવ્ય ચક્ર એટલે શું એની અંદરથી કોઈ સ્પેસિફિક પ્રશ્ન બનતો નથી, બરાબર. MCQ લેવલ ઉપર ચાલે, પણ એમાંથી એક પ્રશ્ન ના બને પોષક દ્રવ્ય ચક્ર કોને કહેવામાં આવે છે. ઓકે, પહેલાં એમાં મતલબ પોષક દ્રવ્ય ચક્ર એટલે શું એ અંગેની બેઝિક માહિતી, બરાબર. પોષક દ્રવ્ય ચક્રની બેઝિક માહિતી પહેલાં લેવાની થાય. પછી પોષક દ્રવ્ય ચક્રના 2 પ્રકારો લેવાના થશે. પછી કાર્બન ચક્ર, એ કોઈ બી 2 પ્રકાર છે એમાંથી એક કાર્બન ચક્ર, તો એનું એક એક્ઝામ્પલ લઈ લે, અને એક ફોસ્ફરસ ચક્ર. મતલબ એના 2 પ્રકારો વાયુરૂપ અને વાયુરૂપ ચક્ર અને બીજું અવસાદી ચક્ર. તો વાયુરૂપ ચક્રના ઉદાહરણ તરીકે કાર્બન ચક્ર અને અવસાદી ચક્રના ઉદાહરણ તરીકે ફોસ્ફરસ ચક્ર અને નિવસન તંત્રની સેવાઓ. ઓકે, તો આપણો લેક્ચર સ્ટાર્ટ કરીએ. પહેલાં તો પોષક દ્રવ્ય ચક્ર અથવા તો ન્યુટ્રિયન્ટ સાયકલ કોને કહેવામાં આવે છે? વોટ ઇઝ ન્યુટ્રિયન્ટ સાયકલ? પોષક દ્રવ્ય ચક્ર એટલે શું? આપણે ઓલું જે વનસ્પતિની અંદર આપણે વાત કરી કે ભાઈ વનસ્પતિ પોતે, ઘણી વખત આ વસ્તુ મેં કીધી તમને કે વનસ્પતિ પોતે, આપણે એમ કહીએ કે વનસ્પતિ સ્વાવલંબી છે, વનસ્પતિ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવી શકે છે. ફાઇન, પણ વનસ્પતિને પણ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવવા માટે પોષક દ્રવ્યો માટે પેલા ન્યુટ્રન્ટ્સ હોય, મિનરલ્સની આવશ્યકતા રહેશે. અને આ મિનરલ્સ વનસ્પતિને કોણ પ્રાપ્ય કરાવી આપે છે? વિઘટક પ્રાપ્ય કરાવી આપે છે. આ જે મિનરલ્સ, ખનિજ પોષક તત્વો છે, એનો આપણી પાસે અખૂટ ભંડાર નથી. ખનિજ પોષક તત્વોનો આપણી પાસે અખૂટ કહેવાય ને એવો અખૂટ ભંડાર નથી. તો કેવો છે, મતલબ એ આપણે ફરીથી રિસાયકલ કરવા પડે. એક વખત એ વપરાઈ જાય તો પછી હાવ ખાલી થઈ જાય એવું બને ખરા એમ, બરાબર. એટલે ન્યુટ્રિયન્ટ્સ છે એ સતત ને સતત સર્ક્યુલેટ થતા રહીએ, ભૌતિકમાંથી જેવ અને જેવમાંથી પાછા ભૌતિક સૃષ્ટિમાં સર્ક્યુલેટ થતા રહીએ ને. એટલા માટે નિવસન તંત્રનું જે જૈવભૂ રાસાયણિક ચક્ર ચાલતા રહેતા હોય છે, ન્યુટ્રિયન્ટ સાયકલને જૈવભૂ રાસાયણિક ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ન્યુટ્રિયન્ટ સાયકલને જૈવભૂ રાસાયણિક ચક્ર અથવા તો બાયો જીઓ કેમિકલ સાયકલ. શું કહેવાય એને? બાયો એટલે કે સજીવ, જીઓ એટલે કે હવા, પાણી અને જીવ એટલે જુદા જુદા પ્રકારના સજીવ, કેમિકલ એટલે જુદા જુદા રસાયણ, અને સાયકલ એટલે ચક્ર. તો ન્યુટ્રિયન્ટ સાયકલ શું છે? બાયોજીઓ કેમિકલ સાયકલ, કે જેને અંતર્ગત જે તે દ્રવ્ય પેલા એકચ્યુઅલમાં હતું ક્યાં? હતું ભૌતિક સૃષ્ટિમાં. જો પોષક દ્રવ્યનું ચક્રીય વહન શાના માટે થવું જરૂરી છે? તો કે પોષક દ્રવ્યનું ચક્રીય વહન કોઈ પણ આપેલ સમયમાં ભૂમિની અંદર જે હાજર રહેલા કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફોસ્ફરસ અને કેલ્શિયમ વગેરેનું જે અવેલેબિલિટી હોય ને, એ વગેરેની અવેલેબિલિટીને આપણે શું કહીએ છીએ? એને આપણે ઊભો પાક અથવા સ્ટેન્ડિંગ સ્ટેટ, બરાબર. જે તે સમયે જે તે નિવસન તંત્રની અંદર પોષક દ્રવ્યોના પ્રાપ્ય જથ્થાને, જે તે નિવસન તંત્રમાં જે તે સમયગાળા દરમિયાન પોષક દ્રવ્યોના પ્રાપ્ય જથ્થાને આપણે શું કહીએ છીએ? તો કે પોષક દ્રવ્યના પ્રાપ્ય જથ્થાને આપણે કહીએ છીએ સ્ટેન્ડિંગ સ્ટેટ અથવા તો ઉપલબ્ધ સ્થિતિ. મતલબ એવા ખનિજો કે જે રેડી ટુ યુઝ છે, જેને આપણે સીધા ઉપયોગમાં લઈ શકીએ છીએ, એ સ્વરૂપના જે ખનિજ પોષક તત્વો રહ્યા ને, એ બધાને આપણે શું કહીએ છીએ? ઊભી અવસ્થા અથવા તો સ્ટેન્ડિંગ અવસ્થા અથવા ઉપલબ્ધ સ્થિતિ તરીકે એને ઓળખીએ છીએ. શું કહીએ છીએ? એને ઉપલબ્ધ સ્થિતિ તરીકે એને ઓળખવામાં આવે છે. ઓકે, ઉપલબ્ધ સ્થિતિ એટલે શું? તો કે ભાઈ ખનિજ પોષક તત્વો છે એની પ્રાપ્યતા કેટલા પ્રમાણમાં છે એની ઉપલબ્ધ સ્થિતિ તરીકે ઓળખાય છે. રાઈટ, ચાલો. તો હવે કાર્બન, ફોસ્ફરસ, નાઇટ્રોજન, કેલ્શિયમ વગેરે જેવા પોષક તત્વોની જે પ્રાપ્ય સ્થિતિ છે, અવેલેબલ સ્થિતિ છે, જેને આપણે ઊભી અવસ્થા, ઉપલબ્ધ સ્થિતિ અથવા સ્ટેન્ડિંગ સ્ટેટ તરીકે ઓળખીએ છીએ. ઓકે, હવે પોષક દ્રવ્યોનું ચક્ર શા માટે જરૂરી છે? તો કે આ જે ઊભો પાક રહ્યો એની પ્રશ્ન બને આપણો.
ઊભી અવસ્થા અથવા તો ઉપલબ્ધ સ્થિતિ અથવા તો સ્ટેન્ડિંગ સ્ટેટ એ છે ને જે તે નિવસન તંત્ર અનુસાર જુદું જુદું હોઈ શકે છે. જેમ કે વન પ્રદેશ છે તો એની અંદર સ્ટેન્ડિંગ સ્ટેટ એટલે કે ઉપલબ્ધ સ્થિતિ વધારે સારી છે. એની સાપેક્ષમાં હું તમને તૃણ પ્રદેશ કહું તો એની ઉપલબ્ધ સ્થિતિ પ્રમાણમાં ઓછી સારી છે. અને એની કમ્પેરિઝનમાં જો આપણે વયા જઈએ રણ પ્રદેશ તો એની ઉપલબ્ધ સ્થિતિ સાવ ઓછી છે. હે ને? એટલે આ ઉપલબ્ધ અવસ્થા છે, ઉપલબ્ધ સ્થિતિ છે, એનો આધાર કોના ઉપર રહેલો છે? ઉપલબ્ધ સ્થિતિનો આધાર જે તે વિસ્તાર પર રહેલો છે, તેમજ બીજી કઈ વસ્તુ ઉપર ઉપલબ્ધ સ્થિતિ આધાર રાખે છે? તેમજ બીજી ઉપલબ્ધ સ્થિતિ બીજી વસ્તુ ઉપર આધાર રાખે છે. એ થશે આબોહવાકીય પરિસ્થિતિ. આબોહવાકીય પરિસ્થિતિ એ પણ ઉપલબ્ધ સ્થિતિ ઉપર અસર કરતું એક પરિબળ છે. કેવી રીતે આબોહવાકીય પરિસ્થિતિ ઉપલબ્ધ સ્થિતિ ઉપર અસર કરે છે? તો કે જો શિયાળો છે, આપણે ખબર છે કે વિઘટનની પ્રક્રિયા ઉપર પર્યાવરણીય પરિબળો અસર કરે છે. બરાબર ને? વિઘટનની પ્રક્રિયા ઉપર પર્યાવરણીય પરિબળો અસર કરે છે. ઠંડા અને સૂકા હવામાનમાં વિઘટનનો દર ધીમો હોય, ગરમ અને ભેજયુક્ત વાતાવરણમાં વિઘટનનો દર ઝડપી હોય. બરાબર ને? વિઘટનનો દર ગરમ અને ભેજયુક્ત વાતાવરણમાં ઝડપી હોય, ઠંડા અને સૂકા વાતાવરણમાં વિઘટનનો દર કેવો હોય? ઠંડા અને સૂકા વાતાવરણમાં વિઘટનનો દર ધીમો હોય, ગરમ અને ભેજયુક્ત વાતાવરણમાં વિઘટનનો દર ઝડપી હોય. તો હવે થઈ ગયું ને, આબોહવાકીય પરિસ્થિતિ વિઘટનની પ્રક્રિયા ઉપર અસર કરે છે. તેમજ બીજું કોણ અસર કરે છે વિઘટનની આ પ્રક્રિયા ઉપર? આબોહવાકીય પરિસ્થિતિ અને જે તે વસવાટ, જે તે નિવસન તંત્ર અસર કરે છે. ઓકે, નિવસન તંત્રમાં શું એક્ઝામ્પલ આપ્યું મેં તમને કે જો ભાઈ વન પ્રદેશ હોય, તૃણ પ્રદેશ હોય અને રણ પ્રદેશ હોય, આ વિસ્તારોની અંદર છે તો એમાં અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ પ્રકારના જીવ સમાજના અલગ અલગ પ્રમાણમાં જીવ સમાજ આવેલા હોય. તો એના માટે નિવસન તંત્રની અંદર જે ઊભી અવસ્થા છે એ અલગ હોઈ શકે છે મે બી. અને જે સ્થલજ નિવસન તંત્ર છે એની અંદર પણ અલગ હોઈ શકે છે. બરાબર? અલગ સ્થલજ અને જલજ બંને નિવસન તંત્રની અંદર અલગ અલગ હોઈ શકે છે. પછી જંગલમાં તૃણ પ્રદેશ, વન પ્રદેશ એ બધામાં પણ પ્રાપ્ય અવસ્થા અલગ અલગ પ્રકારની હોઈ શકે છે. રેડી? એક વસ્તુ પાછી બીજી. હવે પોષક દ્રવ્ય ચક્ર એટલે શું? પોષક દ્રવ્ય ચક્ર થાય ને તો આ પોષક દ્રવ્યોની પ્રાપ્તિ આપણે અનંત કાળ સુધી મળતી રહે છે. જો પોષક દ્રવ્યનું યોગ્ય ચક્રીય વહન થાય તો જ આ પોષક દ્રવ્યોની પ્રાપ્તિ અનંત કાળ સુધી થતી રહે છે. બરાબર? પોષક દ્રવ્ય ચક્ર એટલે શું? તો કે કોઈ પણ દ્રવ્ય છે ને, કોઈ પણ પોષક દ્રવ્ય છે ને એ ભૌતિક સૃષ્ટિમાંથી જૈવ સૃષ્ટિમાં જાય. ક્યાંથી ક્યાં જાય? ભૌતિક સૃષ્ટિમાંથી જૈવ સૃષ્ટિમાં જાય અને જૈવ સૃષ્ટિમાંથી ફરી પાછું એક વખત ભૌતિક સૃષ્ટિમાં ચક્રીય રીતે વહન પામે ને એને પોષક દ્રવ્ય ચક્ર અથવા તો બાયોજીઓકેમિકલ સાયકલ કહેવામાં આવે છે. બાયોજીઓકેમિકલ સાયકલ અથવા પોષક દ્રવ્ય ચક્ર કોને કહેવામાં આવે છે? જે તે દ્રવ્ય ભૌતિક સૃષ્ટિમાંથી પહેલાં જૈવ સૃષ્ટિમાં આવે. વનસ્પતિ હોય એ ભૌતિક સૃષ્ટિમાંથી કોઈ પણ દ્રવ્યને જૈવ સૃષ્ટિમાં લઈ આવે અને પ્રાણીઓ છે એ જૈવ સૃષ્ટિમાંથી આ દ્રવ્યને ફરી પાછું એક વખત ભૌતિક સૃષ્ટિમાં લઈ જાય. એટલે કે કોઈ પણ દ્રવ્ય ભૌતિક સૃષ્ટિમાંથી જૈવ સૃષ્ટિમાં અને જૈવ સૃષ્ટિમાંથી ફરી પાછું એક વખત ભૌતિક સૃષ્ટિમાં દાખલ થાય, આ બાબતને જૈવ ભૂરાસાયણિક ચક્ર અથવા બાયોજીઓકેમિકલ સાયકલ કહેવામાં આવે છે. બાયોજીઓકેમિકલ સાયકલ કોને કહેવામાં આવે છે? જે તે દ્રવ્યનું ભૌતિક સૃષ્ટિમાંથી જૈવ સૃષ્ટિમાં અને જૈવ સૃષ્ટિમાંથી ફરી પાછું એક વખત ભૌતિક સૃષ્ટિમાં વહન થાય એને બાયોજીઓકેમિકલ સાયકલ કહેવામાં આવે છે. બાયોજીઓકેમિકલ સાયકલ કોને કહેવામાં આવે? જવાબ, જે તે દ્રવ્યનું ભૌતિક સૃષ્ટિમાંથી જૈવ સૃષ્ટિમાં અને જૈવ સૃષ્ટિમાંથી ફરીથી એક વખત ભૌતિક સૃષ્ટિમાં થતું વહન એટલે બાયોજીઓકેમિકલ સાયકલ. જે તે દ્રવ્યનું ભૌતિકમાંથી જૈવ અને જૈવમાંથી ફરી પાછું એક વખત ભૌતિક સૃષ્ટિમાં થતું વહન એટલે કે બાયોજીઓકેમિકલ સાયકલ અથવા તો જૈવ ભૂરાસાયણિક ચક્ર. ઓકે, સમજાય છે? બાયો એટલે કે બાયો એટલે કે જૈવ, ભૂ એટલે કે હવા, પાણી અને જમીન, રસાયણ એટલે કે કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન વગેરે જેવા રસાયણો અને વહન એટલે કે સાયકલ. તો જે તે દ્રવ્યોનું ભૌતિકમાંથી જૈવ અને જૈવમાંથી ભૌતિક સૃષ્ટિમાં જે સતત રીતે વહન થતું રહે એને જૈવ ભૂરાસાયણિક ચક્ર કહેવામાં આવે છે. જૈવ ભૂરાસાયણિક ચક્રનો ફાયદો શું છે? જૈવ ભૂરાસાયણિક ચક્રનો ફાયદો એ છે કે તેના લીધે આ બધા પોષક દ્રવ્યો વનસ્પતિને સતત પ્રાપ્ય થતા રહે છે. જો જૈવ ભૂરાસાયણિક ચક્ર ના ચાલે ને તો આ બધા પોષક દ્રવ્યો એક સમયે સાવ લુપ્ત થઈ જાય
અને સજીવોને આ દ્રવ્યો પ્રાપ્ય થતા નથી, તો એના લીધે એનું જૈવિક ચક્ર પણ ચાલી શકતું નથી. ઓકે, ઉત્પાદકો છે કે જે તે દ્રવ્યોને જીવસૃષ્ટિમાં લઈ આવે, અને વિઘટકો છે એ આ દ્રવ્યોને જીવસૃષ્ટિમાંથી ફરી પાછું એક વખત ભૌતિક સૃષ્ટિમાં લઈ જાય. આ બાબતને જૈવભૂ રાસાયણિક ચક્ર અથવા તો બાયો જીઓ કેમિકલ સાયકલ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ જે તે દ્રવ્ય હતું ક્યાં? જૈવિક સૃષ્ટિમાં. વયું ગયું ક્યાં? ભૌતિક સૃષ્ટિમાં. ભૌતિકમાંથી જૈવમાં જાય, જૈવમાં ફરી પાછું એકવાર ભૌતિકમાં આવે. આ બાબતને બાયો જીઓ કેમિકલ સાયકલ અથવા તો જૈવભૂ રાસાયણિક ચક્ર કહેવામાં આવે છે. ઓકે, જૈવભૂ રાસાયણિક ચક્રમાં કોણ કોણ હોઈ શકે છે? સંચય સ્થાન હોઈ શકે છે, વિનિમય સ્થાન હોઈ શકે છે, અને જૈવિક સમાજ હોય. 3 વસ્તુ હોય. કઈ 3 વસ્તુ હોય? સંચય સ્થાન, વિનિમય સ્થાન અને જૈવ સમાજ. સંચય સ્થાન પર્યાવરણનો એ ભાગ છે કે જ્યાં આ દ્રવ્યો સંચય પામેલા પડ્યા હોય, એને સંચય સ્થાન કહેવામાં આવે છે. બીજું વિનિમય સ્થાન થશે કે જ્યાં આગળથી આ દ્રવ્યો સજીવ સૃષ્ટિની અંદર દાખલ થાય. અને ત્રીજું જૈવ સમાજ કે જેની અંદર વહન પામી આ દ્રવ્યો ફરી પાછા એક વખત ભૌતિકમાંથી જૈવ સૃષ્ટિની અંદર અને જૈવમાંથી ફરી પાછું એક વખત ભૌતિક સૃષ્ટિની અંદર દાખલ થતા હોય છે. ઓકે, તો આમ સંચય સ્થાન, વિનિમય સ્થાન અને જૈવિક સમાજ, આ 3 ઘટકો જૈવભૂ રાસાયણિક ચક્રના છે. ઓકે, સંચય સ્થાન એટલે કે એવો ભાગ કે જ્યાં આ દ્રવ્યોનું સંચય થયેલું હોય. વિનિમય સ્થાન એટલે કે એવો ભાગ કે જ્યાંથી આ દ્રવ્યો પર્યાવરણની અંદરથી સજીવ સૃષ્ટિની અંદર દાખલ થતા હોય. સંચય સ્થાન અને વિનિમય સ્થાન કેટલાક ઘટકો માટે એક ને એક જ હોઈ શકે છે, સમજજો. પણ કેટલાક ઘટકો માટે અલગ એ હોઈ શકે છે. લાઈક નાઇટ્રોજન છે, તેનું સંચય સ્થાન હવા પણ વિનિમય સ્થાન જમીન. કેલ્શિયમ છે, સંચય સ્થાને જમીન અને વિનિમય સ્થાને જમીન. ઓકે, તો આમ કોઈ પણ દ્રવ્ય છે એના સંચય સ્થાન કયું છે? એની સંચય સ્થાન હવા છે કે પછી એનું સંચય સ્થાન જમીન છે? એના આધારે તમે એને 2 ભાગમાં વિભાજિત કરી શકો છો, વાયુરૂપ ચક્ર અને અવસાદી ચક્ર. કોઈ પણ દ્રવ્યના સંચય સ્થાનના આધારે તમે તેને 2 કેટેગરીમાં ડિવાઈડ કરી શકો છો. એક થશે, જો સંચય સ્થાન હવા છે તો એને અવસાદી ચક્ર, વાયુ ચક્ર કહેવાય, અને જો સંચય સ્થાન જમીન છે તો તેને અવસાદી ચક્ર કહેવામાં આવે છે. બરાબર, વાયુરૂપ તત્વો છે ને, બધા વાયુરૂપ તત્વો, નાઇટ્રોજન, કાર્બન, આ બધા વાયુરૂપ તત્વોનું સંચય સ્થાન કોણ હોય? હવા હોય. સંચય સ્થાન હવા હોય ને એટલે એને આપણે વાયુ ચક્ર કહીએ છીએ. મેગ્નેશિયમને, કેલ્શિયમને, ફોસ્ફરસને, સલ્ફરને, આ બધાનું સંચય સ્થાન કોણ છે? જમીન. જમીન સંચય સ્થાન હોય તો એને અવસાદી ચક્ર કહેવાય, અને જો હવા સંચય સ્થાન હોય તો એને વાયુ ચક્ર કહેવામાં આવે છે. સમજાણું? પહેલાં આપણે શું કીધું કે ભાઈ ઉપલબ્ધ સ્થિતિ કોને કહેવામાં આવે છે? સ્ટેન્ડિંગ સ્ટેટ. તો કે જે તે સમયે જે તે નિવસન તંત્રમાં કાર્બન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, કેલ્શિયમ જેવા પોષક તત્વોની અવેલેબલ સ્થિતિને આપણે સ્ટેન્ડિંગ સ્ટેટ અથવા તો ઉપલબ્ધ સ્થિતિ કહીએ છીએ. આ ઉપલબ્ધ સ્થિતિ જે તે નિવસન તંત્રમાં અલગ અલગ હોઈ શકે છે, જે તે સમયે અલગ અલગ હોઈ શકે છે. બેના એક્ઝામ્પલ રેડી ને, કે વન પ્રદેશની ઉપલબ્ધ સ્થિતિ સારી, તૃણ પ્રદેશની મધ્યમ, રણ પ્રદેશની ઓછી. આ પ્રકારે શિયાળા દરમિયાન વિઘટનનો દર ધીમો હોય તો શિયાળામાં ઉપલબ્ધ સ્થિતિ ધીમી, કારણ કે ઠંડી અને સૂકીમાં વિઘટન ધીમા દરે થાય છે, ઓછી થાય છે. અને ઉનાળાની અંદરની ચોમાસામાં મેક્ઝિમમ વિઘટનની પ્રક્રિયા થાય છે, કારણ કે વાતાવરણમાં ભેજ હોય છે અને એટમોસ્ફિયર હુફાળું હોય છે. ઓકે, તો કાર્બન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, કેલ્શિયમ વગેરે દ્રવ્યોની પોષક માત્રા અને વગેરે દ્રવ્યોની પ્રાપ્તિને ઉપલબ્ધ સ્થિતિ કહેવામાં આવે છે. એક બાબત આપણે સમજવું અગત્ય છે કે નિવસન તંત્રમાંથી ક્યારેય આ ઘટકો સંપૂર્ણપણે દૂર થતા નથી અને તેઓ વારંવાર પુનઃચક્રણ પામ્યા કરે છે. આ પુનઃચક્રણ અનંતકાળ સુધી ચાલ્યા કરે છે. નિવસન તંત્રના વિવિધ ઘટકો દ્વારા પોષક તત્વોની ગતિશીલતાને પોષણ ચક્રણ કહેવામાં આવે છે. આ પોષણ ચક્રનું બીજું નામ થશે જૈવભૂ રાસાયણિક ચક્ર, બાયો જીઓ કેમિકલ સાયકલ, કે જેમાં બાયો એટલે સજીવ, બરાબર, લિવિંગ ઓર્ગેનિઝમ, જીવ એટલે કે હવા, પાણી, જમીન, પછી રોક્સ, વોટર, આ બધાય, અને ચક્ર એટલે કે સાયકલ એટલે કે ચક્ર કહેવામાં આવે છે. પોષક દ્રવ્યોના સંચય સ્થાનના આધારે 2 પ્રકાર પડ્યા. સંચય સ્થાન હવા છે તો વાયુરૂપ ચક્ર એટલે કે નાઇટ્રોજન ચક્ર, કાર્બન ચક્ર. સંચય સ્થાન જમીન છે તો અવસાદી ચક્ર, સલ્ફર ચક્ર અને ફોસ્ફરસ ચક્ર. બરાબર, આ બધા ઘટકો છે ને એ પૃથ્વીના પોપડામાં આવેલા છે એટલે એને અવસાદી ચક્ર કીધું. ઓલા બધા ઘટકો વાતાવરણમાં હતા તો એને વાયુ ચક્ર કીધું. બરાબર, પર્યાવરણીય ઘટકો જેવા કે ભૂમિ, જમીન, ભૂમિ એટલે કે જમીન, ભેજ એટલે કે આર્દ્રતા, પીએચ, તાપમાન વગેરે
વાતાવરણમાં પોષક દ્રવ્યો મુક્ત થવાના દરનું નિયંત્રણ કરે છે. કેવી રીતે? મતલબ ઇન શોર્ટ આ બધા ઘટકો વિઘટનની પ્રક્રિયા ઉપર અસર કરે, અને વિઘટનની પ્રક્રિયા ઉપર અસર કરે એટલે વાતાવરણમાં પોષક દ્રવ્યોને મુક્ત થવાના દરનું અલ્ટિમેટલી નિયમન કરે છે એવું આપણે કહી શકીએ છીએ. સંચય સ્થાનોની ક્રિયાશીલતા એટલે કે ઉણપ પૂરી કરવા માટે પૂરી કરવી હોય તો એ પોષક દ્રવ્યોને અંદર પ્રવેશ કરવા આપણે ઇન્ફ્લક્સ અને એમાંથી બહાર નીકળવા પડે છે. બરાબર? એટલે કે ઇફ્લક્સના દરની અસંતુલિતતાના કારણે થતું હોય છે. સંચય સ્થાનોની ક્રિયાશીલતા ઉણપ પૂરી કરવા માટે હોય છે. સંચય સ્થાનોની ક્રિયાશીલતા ઉણપ પૂરી કરવા માટે હોય છે કે જે પોષકોના અંદર પ્રવેશ અને બહાર નિકાલના દરની અસંતુલિતતાના કારણે થતી હોય છે. બરાબર? સંચય સ્થાનોમાં દ્રવ્યો કેવી રીતે દાખલ થાય? તો કે આવે વધારે અને જાય ઓછા તો એનો સંગ્રહ થાય. ક્યારે સંગ્રહ થાય? દ્રવ્યો આવે વધારે અને દ્રવ્યો જાય ઓછા ત્યારે એનો સંગ્રહ થઈ શકે છે. એક એક્ઝામ્પલ લઈ લઈએ, કાર્બન ચક્ર. અહીં આકૃતિ જોઈ લો એકવાર કે ભાઈ કાર્બન ચક્રનું જ ઉદાહરણ છે. કાર્બન ચક્ર જ છે. કાર્બન ચક્રમાં એક વસ્તુ ખરી કે ભાઈ કાર્બન ચક્ર કેવી રીતે ચાલશે? કોઈ બી બધાય છે ને કાર્બનને, બધા જ સજીવો છે ને એ કાર્બનને ખાલી મુક્ત જ કરે છે. પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા, બરાબર, લીલ અને વનસ્પતિ, આ ત્રણ જ એવા સજીવો છે કે જે કાર્બન ડાયોક્સાઇડ મેળવે છે એ દિવસ દરમિયાન. અને એ જ્યારે પ્રકાશ સંશ્લેષણ કરે ને ત્યારે જ, જ્યારે પ્રકાશ સંશ્લેષણ કરે ત્યારે જ અને દિવસ દરમિયાન જ આ બધા ઘટકો છે એ આ બધા દ્રવ્યોને મેળવતા હોય છે. બાકી સિવાય કોઈ મેળવે નહીં. બધાય શું કરે છે? એ સિવાય બધાય આ દ્રવ્યોને મુક્તિ સાથે જ સંકળાયેલા છે. ઓકે? તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય ત્યારે વનસ્પતિ આ દ્રવ્યો મેળવે છે. કાર્બન ડાયોક્સાઇડ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ ત્યારે કાર્બન ડાયોક્સાઇડ જીવસૃષ્ટિની અંદર દાખલ થયો. બરાબર? આમાંથી ઉર્જા કોને મળી? તો કે આમાંથી ઉર્જા વનસ્પતિ પ્લવકો છે એ કોની અંદર? એ જલજ વસવાટમાં કાર્બન ડાયોક્સાઇડને લઈ આવે, અને લીલી વનસ્પતિ છે એ સ્થળજ વસવાટમાં કાર્બન ડાયોક્સાઇડને લઈ આવે. એટલે આ બે જ જગ્યાએથી કાર્બન ડાયોક્સાઇડ આવ્યા. એનો ઉપયોગ જ્યારે તૃણાર્ય ખોરાક તરીકે કરે એની અંદર જાય, એનો ઉપયોગ માંસાહારીય ખોરાક કરે ત્યારે એની અંદર કાર્બન વયો જાય, આ એનું દહન થાય તો કે કાર્બન મુક્ત થાય. અહીંયા ઇલેક્ટ્રિસિટી, ફ્યુલ છે, અશ્મિ બળતણ વપરાય તો એ કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય. વનસ્પતિ પ્લવકોમાંથી નાની માછલીને મળે આ બધા દ્રવ્યો હોય છે એમાંથી ચૂનામય અવસાદન પામી અને કાર્બન ડાયોક્સાઇડ જલજ વસવાટમાં તળિયે જમા થતો હોય. કેટલોક કાર્બનિક અવસાદન તરીકે નજીકના ભાગમાં, જલજ વસવાટના નજીકના ભાગમાં મુક્ત થતો હોય. શ્વસનની પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. બરાબર? અહીંયા બળે છે ત્યારે વાહન, વીજળી, અશ્મિ બળતણનું દહન વગેરે જગ્યાએથી કાર્બન ડાયોક્સાઇડ એટમોસ્ફિયરમાં મુક્ત થાય છે. આ ચૂનાના પથ્થર તરીકે, ડેલોમાઇટ તરીકે કેટલાક જગ્યાએ નીચે જમીનમાં સંગ્રહ થયેલું પડ્યું હોય છે. જરૂર પડે ત્યારે તેને ઉપયોગમાં લઈ શકાય છે. ઇન શોર્ટ એક જ વસ્તુ કામ નહીં કરે, બધી જગ્યાએથી કાર્બન ડાયોક્સાઇડ મુક્ત જ થાય છે. ખાલી વનસ્પતિ હોય ને જ કાર્બન ડાયોક્સાઇડ લઈએ, બાકી કોઈ કાર્બન ડાયોક્સાઇડ લઈ શકતું નથી. આ વખતે ગુજરાત બોર્ડની અંદર 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કાર્બન ચક્ર થિયરીની અંદર. જ્યારે સજીવના સંચયનો સંરચનાનો અભ્યાસ કરશો તો જાણવા મળશે કે સજીવોના શુષ્ક વજનનો 49% વધારે ભાગ કાર્બનનો બનેલો છે. તે પાણી પછી બીજા ક્રમનું અગત્યનું તત્વ છે. વૈશ્વિક કાર્બનની કુલ માત્રા તરફ ધ્યાન આપીએ ત્યારે આપણે જાણીએ કે 71% જેટલો કાર્બન મહાસાગરોમાં દ્રાવ્ય સ્વરૂપે આવેલો છે. વૈશ્વિક કાર્બનની કુલ માત્રા તરફ આપણે ધ્યાન આપીએ ત્યારે જાણીએ કે 71% જેટલો કાર્બન તો મહાસાગરોમાં દ્રાવ્ય સ્વરૂપે જ આવેલો હોય છે. કેટલો? 71% જેટલો કાર્બન મહાસાગરમાં દ્રાવ્ય સ્વરૂપે આવેલો હોય છે. આ મહાસાગરોનો કાર્બન ભંડાર વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રાનું નિયમન કરે છે. ઓકે? વાતાવરણની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ છે એના પ્રમાણનું નિયમન કોણ કરે છે? તો કે જે મહાસાગરોમાં કાર્બન ડાયોક્સાઇડ ડિઝોલ્વ થયેલો પડ્યો છે ને એ જ આનું નિયમન કરે છે. વૈશ્વિક કાર્બનનો કુલ 1% ભાગ જ વાતાવરણની અંદર છે. વિચાર કરો, જેમાં દુનિયામાં જે કુલ કાર્બન છે ને એમાંથી 1% કરતાંય ઓછો છે ને, વી કેન સે ને.
0.036% જેટલો કાર્બન ડાયોક્સાઇડ એટમોસ્ફિયરની અંદર અવેલેબલ છે. કાર્બન ચક્ર તો કે પહેલાં આ MCQ માટે બને ને કે ભાઈ કાર્બન છે એ શુષ્ક જીવભારના 49% જેટલો ભાગ રોકે છે, પાણી પછી બીજા નંબરનું દ્રવ્ય આપે છે. ઓકે, જ્યારે આપણે વૈશ્વિક કાર્બનની કુલ માત્રા તરફ ધ્યાન આપીએ ત્યારે આપણે જાણીએ કે 71% જેટલો કાર્બન મહાસાગરમાં દ્રાવ્ય સ્વરૂપે હોય છે. આ મહાસાગરોનો કાર્બન ભંડાર વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડની માત્રાનું નિયમન કરે છે. ઓકે, અને 1% જેટલો જ કાર્બન છે ને એ વૈશ્વિક કાર્બનનો માત્ર 1% જેટલો કાર્બન જ એટમોસ્ફિયરની અંદર તમને જોવા મળે છે. અશ્મિ બળતણ કાર્બનના એક સંચય સ્થાનનું પ્રતિનિધિત્વ કરે છે. અશ્મિ બળતણ કાર્બનના સંચય સ્થાન તરીકે વર્તે છે, હે ને કે પ્રકાશ જો અશ્મિ બળતણ કેવી રીતે બન્યા હતા? ભૂતકાળમાં જ્યારે સામૂહિક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ હતી ને ત્યારે ભૂતકાળમાં જ્યારે સજીવોનો સામૂહિક લોપ થયો હતો, એ સામૂહિક લોપ સજીવોનો થવાના લીધે જે એનર્જી જે સજીવો હતા એ બધા પૃથ્વીના પેટાળમાં જમા થઈ ગયા. એનું ઓક્સિજનના અભાવે અને તાપમાન અને ઓક્સિજનના અભાવે એનું વિઘટન ના થયું એટલે આ દ્રવ્યોનો ભરાવો થયો, અને આ દ્રવ્યોનો ભરાવો થયો ને એટલા માટે તેઓ આજે અશ્મિ બળતણ તરીકે વર્તે છે. એટલે કે આજે આપણે જે કાંઈ પણ અશ્મિ બળતણનો યુઝ કરીએ છીએ એ એકચ્યુઅલમાં શું છે? ભૂતકાળમાં થયેલા પ્રકાશ સંશ્લેષણની જ નિપજ છે. અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન શું થાય છે? પ્રકાશ સંશ્લેષણની આ ક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડનો ભરાવો થાય છે. સંચય સ્થાન છે વાતાવરણમાં અને મહાસાગરો દ્વારા થતા જીવંત અને મૃત સજીવો દ્વારા કેટલાક કાર્બનનું ચક્રીયકરણ થાય છે. એક અંદાજ પ્રમાણે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન 4 × 10⁻13 જેટલા કાર્બન ડાયોક્સાઇડ જીવાવરણમાં દાખલ થાય છે. એક અંદાજ મુજબ આ યાદ રાખજો, ગુજરાત બોર્ડ માટેનો MCQ. એક અંદાજ મુજબ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન કુલ કાર્બન ડાયોક્સાઇડનો 4 × 10⁻13 જેટલો કિલોગ્રામ જેટલો કાર્બન ડાયોક્સાઇડ સ્થાપિત થાય છે. મોસ્ટ આઈમ્પી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન વનસ્પતિ કેટલા ટકા કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કરે છે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન વનસ્પતિ 4 × 10⁻13 જેટલા કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કરે છે. ઓકે, ઉત્પાદકો અને ઉપભોગીઓ શ્વસનની ક્રિયાવિધિ દ્વારા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની મહત્વપૂર્ણ માત્રા પાછી આપે છે. શ્વસનની ક્રિયાવિધિ થાય, ઉત્પાદકો અને ઉપભોગીઓ શ્વસન કરે. જો પહેલાં 4 × 10⁻13 કિલોગ્રામ જેટલા કાર્બનનું પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન સ્થાપન થાય. ઉત્પાદકો અને ઉપભોગીઓ જ્યારે શ્વસન કરે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ પાછો એટમોસ્ફિયરમાં જતો રહે. જમીન કે મહાસાગરોના નક્કામાં પદાર્થો અને મૃત કાર્બનિક દ્રવ્યોની તેમની વિઘટનની પ્રક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડનું સેતુ જાળવી રાખવામાં પણ વિઘટકો મહત્ત્વનો ભાગ ભજવે છે. જમીન કે મહાસાગરના નક્કામાં પદાર્થો અને મૃત કાર્બનિક દ્રવ્યોના વિઘટનની પ્રક્રિયા દ્વારા, મતલબ કે વિઘટનની પ્રક્રિયાથી આ બધા સજીવોનું મૃત્યુ થાય તો મૃતદેહનું વિઘટન થાય, અને જ્યારે મૃત્યુ દ્વારા મૃતદેહનું વિઘટન થાય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ એટમોસ્ફિયરની અંદર પુનઃપ્રાપ્ય થાય છે. સ્થાપન થયેલ કાર્બનની કેટલીક માત્રા અવસાદનમાં વ્યય પામે છે અને પરિવહનમાંથી બહાર નીકળી જાય છે. કેટલો કાર્બન છે? કોઈ બી દ્રવ્ય, કોઈ બી પોષક દ્રવ્ય જ્યારે વહન પામતું મહાસાગરના તળિયે વયું જશે ને ત્યારે પછી પુનઃપ્રાપ્ય થશે નહીં, અને એ પુનઃપ્રાપ્ય નહીં થાય અને એ જેવું રાસાયણિક ચક્રમાંથી હાવ બહાર જ નીકળી જાય છે. એટલે કે કેટલોક કાર્બન એવો પણ છે કે જે નીચે જતો રહે છે, અને નીચે જતો રહે છે ને એટલા માટે તે બહાર નીકળી જાય છે. બરાબર. વિઘટકો પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. કેટલોક કાર્બન સમુદ્રમાં તળિયે જતો રહે છે એટલા માટે તે એટમોસ્ફિયરમાંથી બહાર નીકળી જાય છે. લાકડા સળગવા, જંગલની આગ લાગવી તથા કાર્બનિક દ્રવ્યોનું દહન થવું. લાકડાને સળગવું, જંગલની આગ, કાર્બનિક દ્રવ્યોનું દહન, અશ્મિ બળતણ ને જ્વાળામુખીની ક્રિયાવિધિ વગેરે બધી પ્રક્રિયાઓ છે ને એ એટમોસ્ફિયરમાં કાર્બન ડાયોક્સાઇડને મુક્ત કરે છે. વગેરે જે બધી પ્રક્રિયાઓ શું કરે છે? એટમોસ્ફિયર પર્યાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડની મુક્તિ સાથે સંકળાયેલી છે. કાર્બન ચક્રમાં મનુષ્યની પ્રવૃત્તિઓ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. જેમ કે આપણે જે ઝડપી વન વિનાશ, ડિફોરેસ્ટેશન તથા ઉર્જા તેમજ પરિવહન માટે અશ્મિ બળતણનું દહન વગેરેથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરવાના દરમાં નોંધપાત્ર વધારો થાય છે.
ઝડપી વન વિનાશ, ઉર્જા તેમજ પરિવહન માટે અશ્મિ બળતણનું સતત દહન વગેરેથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરવાના દરમાં નોંધપાત્ર વધારો થાય છે. ઝડપી વન વિનાશ થાય, ઉર્જા તેમજ પરિવહન માટે કાર્બન ડાયોક્સાઇડનું અશ્મિ બળતણનું સતત દહન થાય, તેના લીધે કાર્બન ડાયોક્સાઇડના લેવલમાં નોંધપાત્ર વધારો થાય છે. અને પ્રદૂષણવાળા પાઠમાં આપણે જોયું ને કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જેમ જેમ વધે તેમ તેમ સૂર્યમાંથી આવતા ઇન્ફ્રારેડ કિરણોના શોષણનું પ્રમાણ વધે, અને ઇન્ફ્રારેડ કિરણોના શોષણનું પ્રમાણ વધે છે ને એટલા માટે ઇન્ફ્રારેડ કિરણોનું શોષણ વધે છે, એના લીધે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે, ઇન્ફ્રારેડ કિરણોનું શોષણ વધે તો વૈશ્વિક તાપમાનના દરમાં પણ નોંધપાત્ર વધારો થાય છે. બધી વસ્તુ આપણે અગાઉના ટૉપિકની અંદર જોઈ હે ને. તો આમ કાર્બન ચક્ર કુદરતની અંદર સતત રીતે ચાલતું રહે છે. આપણે જોઈએ કે શુષ્ક વજનનો 49% જેટલો ભાગ કાર્બનનો બનેલો છે, જે પાણી પછી બીજા ક્રમે આવતો ભાગ છે. વૈશ્વિક કાર્બનની કુલ માત્રા તરફથી આપણે ધ્યાન આપીએ તો જાણીએ 71% જેટલો કાર્બન મહાસાગરમાં દ્રાવ્ય સ્વરૂપે હોય છે. મહાસાગરનો કાર્બન ભંડાર વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રાનું નિયમન કરે છે, અને કુલ કાર્બન ડાયોક્સાઇડનો માત્ર 1% જેટલો કાર્બન ડાયોક્સાઇડ જ વાતાવરણની અંદર છે. બરાબર. અશ્મિ બળતણ કાર્બનના સંચય સ્થાન તરીકે વર્તે છે. મહાસાગર અને વાતાવરણની દ્વારા જીવંત અને મૃત સજીવો દ્વારા કાર્બનનું ચક્રીયકરણ સતત થતું રહે છે. 4×10⁻³ જેટલા કિલોગ્રામ જેટલા કાર્બનનું સ્થાપન પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વનસ્પતિ કરે છે. ઉત્પાદકો અને ઉપભોગીઓના શ્વસન દ્વારા કાર્બન ડાયોક્સાઇડ એટમોસ્ફિયરમાં મુક્ત થાય છે. જમીન કે પાણીમાં ઠલવાયેલા મૃત દ્રવ્યોના વિઘટન દ્વારા વિઘટકો પણ કાર્બન ડાયોક્સાઇડને એટમોસ્ફિયરમાં મુક્ત કરી આપે છે. આ સિવાય કેટલો કાર્બન છે એ જ મહાસાગરમાં તળિયે બેસી જાય છે, એટલે હવે પુનઃપ્રાપ્ય થતો નથી. આ સિવાય લાકડા સળગવા, જંગલની આગ, કાર્બનિક દ્રવ્યોનું દહન, અશ્મિ બળતણ, જ્વાળામુખીની ક્રિયાવિધિ વગેરે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની મુક્તિના વધારાનો સ્ત્રોત છે. કાર્બન ચક્રમાં મનુષ્યની પ્રવૃત્તિઓનો ખૂબ જ મહત્ત્વપૂર્ણ ફાળો છે કે ભાઈ આપણે ઝડપી વન વિનાશ કરીએ છીએ અને સતત વધુ ને વધુ માત્રામાં અશ્મિ બળતણનો ઉપયોગ કરીએ છીએ. બહુ પાવર આપણે અત્યારે વાળીએ છીએ. અત્યારે જો જેટલું આપણે વધારે ગરમી થાય છે એટલું આપણે વધારે આપણે એસી પંખા કુલર ચાલુ કરશું, એટલા માટે જેટલા એસી પંખા કુલર વધારે ચાલુ કરશું આપણે એટલું જ અશ્મિ બળતણ વધારે વપરાશે. ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરવા માટે કોલસો વપરાશે ને, એટલે આજે આપણે બેફામ અશ્મિ બળતણનો યુઝ કરીએ છીએ, બેફામ પોલ્યુશન કરીએ છીએ. એના લીધે કાર્બન ચક્ર છે ને એની અંદર થોડું ઘણી ખલેલ પહોંચતી હોય છે. ઓકે, એટલે એટમોસ્ફિયરની અંદર કાર્બનનું પ્રમાણ વધતું જાય છે. ઓલા બધા ખનિજ પોષક તત્વોનું પ્રમાણ વધે ને તો સારું, પણ કાર્બનનું પ્રમાણ વધે ને એ વસ્તુ વ્યાજબી કહેવાય નહીં, કારણ કે એના લીધે ગ્રીન હાઉસ અસર વૈશ્વિક તાપમાનમાં વધારો થઈ શકે છે. ઓકે, સારું. તો આજે આપણે 2 પ્રશ્ન જોયા. કાલે આપણે ફોસ્ફરસ ચક્ર અને નિવસન તંત્રની સેવાઓ જોઈ અને આ ચેપ્ટર કમ્પ્લીટ કરશું. ઓકે, શાંતિથી વાંચતા રહેજો, બધાય રિવિઝન કરતા રહેતો, વ્યવસ્થિત લખતા રહેજો. કામના ટૉપિક્સ આવતા હોય એ બધાને હે ને ગુજરાત બોર્ડને ધ્યાનમાં રાખી અને થિયરી પર્પઝ ઉપર પણ હું તમને કહેતો જાઉં છું કે આ પ્રશ્ન પૂછાય, આવો પ્રશ્ન પૂછાય, એ બધી વસ્તુ પણ નોટ ડાઉન કરતા રહેજો. ઓકે, સારું, ચાલો, ગુડ બાય.